ગાડીમાં પડી ગયું છે પંચર. ઓલી ગાડીમાં તો પંચર પડ્યું છે. ફોટા પાડવા આવ્યા હતા. ગાડીની કન્ડિશન આવી છે. આપણે પંચર કરાવી નાખીએ પેલા. કરવાની કરી દઈએ. હું કયું નો વેપાર ખાવ છું એ પંચર કરાવે છે. મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને. તો ફ્રી એક વખત તમારું બધાને કેવા નવ લોકમાં સ્વાગત છે ભાઈ. આજે તો છે ભાઈ નવું વર્ષ. તો મારી ને મારી ફેમિલી વતી તમને બધાને સૌપ્રથમ પહેલા હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ. અને ભાઈ મસ્ત મજાનો તમારો ભાઈ છે ને તૈયાર થઈ ગયો છે ને ભાઈ કપડાં કંઈક બ્લેક પેન્ટ ને ઉપર ટી શર્ટ પહેર્યું છે ને શૂઝ પહેરું કે પછી ચંપલ પહેરું એ કાંઈ ખ્યાલ નથી, પણ મારા અંદાજે તો હું છે ને ભાઈ ચંપલ જ પહેરું છું. આ જોડીઓને હું લાવેલો છું, હું તમને દેખાડું. તો જોડીઓના આ ચંપલ છે ને પીડા છે, તો આપણે આ પહેરવાનો વિચાર છે. આ પહેર લઈ કેવા લાગે ઉભા રહે મિનિટ. આ તોડી નાખી પેલા. તો અને નીચે છે ને ભાઈ આવા ચંપલ પહેરી લીધા છે. કેવા લાગે છે જરા કમેન્ટમાં કહી દેજો. મને તો ગમે છે એટલે મેં પહેરે છે. બે બેને જો કઈક આવી રંગોળી બનાવી છે ભાઈ. નવા વર્ષના દિવસે ગણપત દાદા દોર્યા અને હેપી ન્યુ યર લખ્યું છે. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ હું આવ્યો છું પેલા બ્રિજેશના ઘરે. ને ભાઈ બ્રિજેશના ઘરે તો બધાને મમ્મીના પપ્પાના દાદાના બધાને પગે લાગ્યું. હેપી ન્યુ યર કહી દીધું, નવા વર્ષના રામ રામ કહી દીધા. અને બ્રિજેશ હજી છે નીચે ને આપણે બે ઘડી ખીચ કે ચાય ઉપર આવી જાય. અને યાર હવારમાં વાતાવરણ જ મસ્તીનું છે ને, મજા જ આવે. હા રૂડા રૂપાળા ભાઈ આવ્યા લાગે. ખડખડ ખડખડ અવાજ થાય છે. હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. અહીંયા નજરે નથી એની. આમ જો તો નવા વર્ષના રામ રામ. આમ જો અત્યારે પેલા આપણું કામ જે હોય ને દીવાબત્તી કરવાનું હોય ને એ કરે છે ભાઈ. ફટાકડા ફોડ નાખવાના આજે પીડાઈ. અત્યારે હું આવેલો છું માતાજીના મઢે અને આપણે દર્શન તો કરી લીધા છે ને ભાઈ ને ભાભી આવે છે એની વાટે છું. હું દર્શન કરી લીધા છે. હવે હું જાઉં છું સીધો ઘરે જતા નહીં પહેલાં જવાનું છે આપણે ભાઈ આપણા મિત્રની શોપ ઉપર. ને હું તમને આજે મળાવી જ દઉં. ફાઇનલી હું તમને બે બ્લોગમાં કહું છું પણ મેળવ્યા નથી. ને માતાજીના દર્શન કરી લીધા છે આપણે ને હવે આપણે જઈએ. A few moments later. તો ભાઈ માતાજીના મળે સીધો આવ્યો છું ઘરે, કારણ કે ભાઈ ઘરે કામ હતું એટલા માટે. તો મારા મિત્રની શોપ ઉપર તો ગયો નથી. ઘરે જે કામ હતું એ આપણે પતાવી દીધું છે. ને હું તમને મિત્રની શોપ ઉપર જાવ તો કરીને મિત્રને ફોન કર્યો હતો, પણ એ મિત્ર છે ને ભાઈ શોપ ઉપર નહોતા એટલા માટે હું તમને મળાવી ન શક્યો. કાંઈ વાંધો નહીં, પણ હું તમને એક વ્લોગમાં તો હું તમને દેખાડીશ. તે આ ત્રીજો વ્લોગ છે કે મેં તમને કીધું કે હું મારા મિત્રની શોપ પર જઈને મિત્રને દેખાડીશ, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે તો હું આવ્યો છું ઘરે કારણ કે હતું કામ, પણ હું તમને એક વ્લોગમાં દેખાડીશ. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ થઈ ગયા છે આજના કેટલા 5:30 ઉપર અને અમે જઈએ છીએ ભાઈ લાઇટ હાઉસની પહેલાં જે બંધારો છે ને ત્યાં ફોટા પાડવા. તો કાંઈ નહીં, હું બ્રિજેશની ના તો પહોંચી ગયા છે. મારે કોણું થઈ ગયું એટલા માટે અમે ત્યાં જઈએ છીએ. અને આ વ્યૂના ફોટા એક નંબર પડે ને એટલા માટે અમે ત્યાં જઈએ છીએ. કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો, હું ત્યાં જાઉં છું. મિત્રો અમે છે ને ભાઈ ફોટા પાડીને સીધા વહી આવ્યા છીએ. અહીંયા છે ને બંદર જાતાની પહેલા એક મંદિર આવે ને ત્યાં ઘડીક અહીંયા બેઠા. બ્રિજેશ ને ઓલો કોણ નામ ભૂલાઈ ગયું, ઓલો તાર કાકાનો છોકરો, હા યાજ્ઞિક, એ બે છે ને ગયા છે ગામમાં વસ્તુ લેવા. અહીંયા કંઈક સોડા ને એવું લેવા ગયા છે. તો ફોટા તો અમે પાડ્યા પણ ઠીક આવ્યા છે. આને જો કેવા કપડાં પહેર્યા છે. કપડાં તો મેં જ આજે સારા પહેર્યા, ભલે નહીં તો ફ્લિપફ્લોપ ચંપલ છે. બૂટ પહેરી નહોતો હતો. બૂટ ના લાવે, હું સૂતો હતો ને તમારો ફોન આવી કંઈક જવું છે આપણે. મેં કીધું વાંધો નહીં જાય. ને અહીંયા જો ભાઈ ઘડીક મંદિરે બેઠા, સોડા પી, નાસ્તો કરી. તો આર્યને બ્રિજેશ નાસ્તો લેવા, આર્યને બ્રિજેશ શું સોરી નારું નામ બોલ, હા હું યાજ્ઞિક ને બ્રિજેશ નાસ્તો લેવા આમ ગયા હતા. બે નીકળ્યા અહીંયા અને ભાઈ ગાડીમાં પડી ગયું છે પંચર. નવા દિવસના દિવસે જ તમે મુહૂર્ત કરી નાખ્યું છે ભાઈબંધ. ફોટા તો પડ્યા નહીં, બંધારે પાડ્યા આપણે થોડા ઘણા, પણ પડ્યાની અહીંયા મસ્ત આવે. અહીંયા પાડવા છે ઘડી કરીને. આમ આખો જો ખોલી ગયો. કેટલા કિલોમીટર થી આવું હવે થોડીક ગાડી હાકી લાલ પોતે તપી ગયો ભાઈ. ઓલી ગાડીમાં તો પંચર પીડ્યું છે. અમે ફોટા પાડવા આવ્યા હતા અને આ બે નાસ્તો લેવા ગયા. તમારે બેને નાસ્તો લેવા આમ જવાનું તો અહીંયા તમે હું લેવા આવ્યા હતા? તમને શોખ છો તો અહીંયા ફોટા પાડવા આવવાનો?
તે કીધું તું કાકા ફોટા હારા આવશે. હા તો નાસ્તો લેવા મોકલાતા તો પેલા ઈ કામ કરાય આપણે. તે કીધું તું ફોટા હારા આવશે. કાંઈ નહીં, આ ગાડી છે ને લઈને જાય ધીમે ધીમે તારા કે હું આખો 0 હાથ તું આગળ લે ભાઈ. હું આકે લઉં છું ને પછી આમે પંચર વાળો છે ને પંચર કરાય. આપણી એક ગાડી હારે. પંચર વાળો કરાય, પંચર વાળો છે ને પંચર કરેલી ટોટલ 3 ગાડી છે એટલે વાંધો નહીં આવે. પંચર કરીને અમે જઈએ છીએ પાછા. તો ચાલો નવા દિવસની નવા વર્ષે પહેલા દિવસે જ તે હાવ આવું કરી નાખું. ઈ હારો જો રાજ ગુંજાળી ગઈ. તો હું હાલો ચલો બેઠો. પંચર વાળા ભાઈની દુકાને પહોંચી ગયા છે ને ગાડીની કન્ડિશન આવી છે ને આપણે પંચર કરાવી નાખીએ પહેલા. પછી ભાગ્યા ભાઈ મોવા ફોટા તો મારા પાડ્યા જ નથી, તમારા બેયના સારા પીડા છે. બે પાંચ પીડા ભાઈ. ભાઈ અમારા એકે ફોટો હારા નથી પાડ્યા તમે. બે પાંચ એકે હારા નથી પાડ્યા એમ કહો. હાલે ચલો પાડતો. હવે મારે નથી પાડવા, અમારો મૂડ બગાડી નાખો. હા સમજો, ઓય તો ખોલવાની ભાઈને આવડે. ઘરની એન્જિનિયરિંગ કરે સમજો. ઓય નો કરવાની કરી બે યાર. લેવા હું એકલા તા નાસ્તો લેવા નામ જીન પોઈકા બે દાંત કાઢે બે પાછા બોલ થાય શું થાય તને કહું થાય આર્યન ગયો ને થાય આપણે ખાધું પીતું રહેવાની ગમે થાય. હું કયું નો વેપાર ખાવ છું એ પંચર કરાવે છે. સારો પેલું કાટી ગયેલી રીંગ થોડી ઘણી હોય એટલે હું બેહી ગયું રોદાય હોય એટલે સારી પેટનું બેહી ગયું. આયા છે હા ચડાવી હતી પણ તે અલગ અલગ બોલા હાલો તમે ભેળ ખાઓ ભાઈ, બીજું કાંઈ કરો માં એ બે આવ્યા આપણે 700 ચીગ્યું પંચર ચીગ્યું તારી લીધે મારી રીતે કઈ નથી છો રેવા દે. મને ખબર છે તારી લીધે થયું રહેવા છે. દે. આમ જો તારી લીધે થયું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ મો અને ભાઈ વાત કરું ને તો પંચર ઈ બે ને નાસ્તો લેવા એકલા ની આમ ફોટા પડવા ગયા. એમાં કઈ કાંટો બાટો કે એવું કઈક પાણાની કટકી કે એવું કઈક આવી ગયું ને પંચર થઈ ગયું ને આવી ગયો છું ઘરે ને ભાઈ. આજનો દિવસ આમ હારો ગયો ને સાંજે નો રહીને ફોન આવ્યો કે આપણે ફોટા પડવા જઈ. તો કીધું કાંઈ વાંધો નહીં, ફોટા તો કઈ હારા પડ્યા છે નહીં ને આમ કહેવાય ને તો વધારે બળેતરા થઈ છે. આમ વધારે ગણો ને તો બળેતરા આમ ટૂંકમાં થાકી ગયા હાવ એટલે હાવ કંટાળી ગયા ને એ બધા તો ભાઈ પંચર કરાવતા હતા. મને લાગતી હતી ભૂખ તો મેં તો વેફર દાબ લીધી, ગ્લુડિયાન રમણ લીધી, એ બધું કરતો હતો. તો અત્યારે પાછું ભાઈ જમવાનું થઈ ગયું છે તો આપણે પેલા જમી લઈએ ને પછી આજે આપણે જવાનું છે પાછું ભાઈ રાત્રે ફટાકડા ફોડવા છે. ફટાકડા જે પીડા છે ને એ આપણે રાતે ક્યાં જવું ને એ હું તમને કહીશ, પણ આપણે પેલા જમી લઈએ પછી જઈએ સીધા ફટાકડા ફોડવા. તો ફાઇનલી મિત્રો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે હાઈવે અને ભાઈ ફટાકડા તો હું બ્રિજેશ એટલે ફટાકડા છે ને અમે લાવ્યા છીએ એટલા જ પીડા છે. જો આમાં છે ને અને એક ચાવી લેવા ગયો છે, ગાડીની ચાવી લેવા ગયો છે સામે. અને અત્યારે અમે આવી ગયા છીએ ફટાકડા ફોડવા ભાઈ. 2 દિવસથી અમે મુઠ્ઠીમાં બંધાયેલા હતા, કામ હતું એટલા માટે. હવે જો અગરબત્તી હળગાવી દીધી છે અગરબત્તી બાકાસ બધું લઈને અને આમાં જો ફટાકડા છે ફોડવાના છે આપણે મસ્ત મજાના. પલોઠી વાળીને ઘાસ કરવાના છે. આમ છૂમ છાટ. તો કાંઈ નહીં, મુહૂર્ત કરી જો ભાઈ. એક ફટાકડો ફોડો તો પેલા જો એસે આમ સીધો મારો ભાઈ. અહીંયા નહીં આવતું બંધાવાનું. જો આવી રીતે તમારે બધા ફટાકડા ફોડવાના છે. તો કાંઈ હમણાં એક મસ્તીનો ચાલો એન્જોય કરીએ અમે. જોઈએ આપણે. ઉતળી ભાઈ રહેવા દે ને ઘડીક. એક મસ્ત તો આમ ફોડજે. ઉતળી છે ને એવું અવાજ કરે છે ને તમે વાત જાઓ જો ગજબનો અવાજ કરે છે. ને આ અમારા છે ધ્રુવિતભાઈ સુરતથી આવ્યા છે. હેપી ન્યુ યર ભાઈ. અને આ સુતળી બોમ્બ જોવો તમે. એસે ભાઈ નહીં બાકસથી થાય ભાઈ બની. જોજે ગાડી આવે ભાઈ વાહ. અહીં સાઈડમાં આવીએ ને ઘડીક વાલા. નહીં અવાજ જોજો કેવો આવે. ગજબ અવાજ આવે યાર, ગજબ. તો કાઈ નહીં, હવે ફટાકડા ફોડીએ થોડીક વાર. દાદા મિર્ચી બોમ્બ કઈ રીતે ફોડવાના હું તમને દેખાડું. આ એક ઘા બીજો ઘા આ ત્રીજો ઘા. આમ ફોડવાના છે ફટાકડા, એટલા જ પીડા છે. આમ જો એટલું જ છે. કાઈ નહીં, આપણે ફોડીએ છીએ, તમે એન્જોય કરો. હું જો ફોડું છું તારી
ના બોમ્બ ઉપર આવશે ઓય પાટું માર તું સ્લો હમણાં બધા યાર બોમ્બ ની એ કરે દિવાળી કરી નાખવાનો હતો આમ જોતો અહીંયા આટલા બધા પડેલા છે અહીંયા ધમાકો થઈ જાત ને આપણો તો આમ ઘા કરીને આ જો અને ખેલ જોવો તમે મજા આવી ગઈ મજા આ રીતે મિર્ચી ફોડવાના છે આપણે ખૂતળી ફોડવું એમ નહીં એ તુષારભાઈ થોડા કામ ઘા કરો ને મારો ભાઈ આ બધું હમણાં પ્રેક્ટિસ આ હે કાંઈ વાંધો નહીં ભલે વૃષ્ટિ થતી હવે સૂતળી છે ને આપણે ઘા નથી કરો આપણે આમ જઈને ફોડી હાલો પણ દર તો મૂકવાનો છો હા મેં કેમ મૂક્યો તો એમ ચાલો હાલો તો ફરી ગાડી વાળાનું જો જવા દે ભાઈ હમણાં તો તુષાર ઘા કરે ધપ ધૂપ ધાપ ધૂપ ફૂંક માર જાય તો જ પ્રગટ છે હા ભાઈ મને ક્યાં ફોડતા જ આવડે ઓહો એ કેવો અવાજ આવે આમ તો હજી અવાજ આવે આમ હાલો રામ બિયાજી અમે ફોડીએ છીએ તમે કન્ટિન્યુ રહેજો અમારા ભોલુભાઈ સૂતળી બોમ્બ નું મુહૂર્ત કરે જ છે તો જો બોલો હો! આ સૂતળી બોમ્બ ધુવાડો એટલો કરે છે ને વાત જ જાવ આમ તો ધુવાડો જો તમે તો એટલે આપણે પૈસા જેવા દીધા છે યાર તો ફટાકડા તો હારા હતા આમ તો ધુવાડો જો 30 રૂપિયાનો એક છો ને 35 રૂપિયાનો એક બોમ્બ જો સૂતળી અત્યારે છે ને એક નવો એક્સપિરિયન્સ થાય છે સૂતળી બોમ્બ ની અંદર જેટલો કચરો હતો ને એટલો કચરો નાખી દીધો છે અને હવે દિવાળી મારવાની છે ને હવે ધબાકો કરવાનો છે તો જોજો તમે આની ક્લિપ કેવી લાગે નહીં તો બ્રિજેશભાઈ માળે છે સૂતળી બોમ્બ ને દીવા સળી અને ભાઈ બાકસ છે ને કઈ જાતનું છે ને એ જ નથી ખબર પડતી ફોટો તો જો તુષાર આ રીતે છે ને ખોખા ગોઠવે છે એમાં જો હમણાં પૂતળી મૂકી અને જો ધબાકો કરે આગળ જવાનું છે સીધું આમ જો આ કોકું આની અંદર આમ આની અંદર આમ આમ અને આમ આની પેલા હતું એમાં અમે છે ને ઓલો કેચઅપ મૂક્યો હતો તું ભાઈ દોડવાનું ધ્યાન રાખજો કેમેરામેન તો ફાઇનલી મિત્રો હવે છે ને ભાઈ આ ચેરકોટ એટલે તડતડિયા વિધા છે અને જો આટલા કાંઈક છે તો આપણે ફોડી નાખીએ અને આ કઈ રીતે ફોડો ને હું તમને દેખાડું નવી ટ્રીક થી તો ફાઇનલી મિત્રો ફટાકડા ફોડીને સીધા વહી આવ્યા છીએ ભાઈ અમે ગામમાં અને મારી ગાડી પડી છે અહીંયા અને આ ભાઈ જાય છે હવે ઘરે કારણ કે એને થાય છે મોડું આને થાય છે મોડું મારે થાય છે મોડું ને તારા હાથ તો ઓછા છે આ હાથ મારો ખરાબ નથી એટલો બધો આમ જો ને આમ જો આમ જો આમ જો કાલ પાછા વાત આ તારા હાથ દેખાડ તો આનામાં કાંઈ નહીં હોય યાર એકચ્યુઅલી મને ફટાકડા જ નથી ફોડે એક સુતો બોમ્બ તારે અહીંયા બીગડું ભલે બીડું કરે છે નાવું છે ને અહીંયા બીગડું આમ તો હાસ ઉપર સાફ કરી દો કાંઈ વાંધો નહીં બરોબર સાફ કરી દો નથી કરવું અમારે હું ઘરે નાઈ લે તમ તારે મુંજે શું ગયું હતું કાંઈ વાંધો નહીં તો હવે ભાઈ અમે જાય છીએ ઘરે ને બાકી તો ભાઈ આજના બ્લોગમાં એટલું જ થાય હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા રામ રામ બોલી હાલ નવા વર્ષના રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી તો મળ્યા કાલે સીધા નવા બ્લોગ સાથે તેવું બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય